માજી તમે આ મકાનમાં ચોરી થઈ એટલે હાંજે હું વાડીએ આ વઈ ગઈ ક્યારનો બનાવ હતો રાતનો કે રાતનો રાતનો હું વાડીએ વઈ ગઈ હતી. હા. આ હાંજે જ્યારે બનાવ બન્યો ત્યારે તમે અહીંયા ઘરે જ હતા કે ના હું વાડીએ જઈ હતી છોકરા પાસે. વાડીએ ગયા હતા હા હાંજે જ જઈ હતી અને રાતે આ બની. બરોબર એટલે તમારા આમાં શું શું વસ્તુ ગયેલ છે મારે તો 20,000 રૂપિયા જ્યાં હા. હે અને એક કડલા જ્યાં હે અને એક કડું જીવ છે. આટલી વસ્તુ મારી છે. પોલીસ ફરિયાદ પછી કરી તમે ફરિયાદ તો અમે નથી. બરોબર એટલે પોલીસને જાણ થઈ પોલીસને મિત્રો જાણ કરવામાં આવી હતી એટલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ચોરે આટલા આજુબાજુ બીજા કેટલા મકાન તોડેલા એ કઈ ખબર તમને આ હું તો બહાર જ જઈ નથી પેલા આમ પણ કહે છે કે 3-4 મકાન તોડ્યા એમ કહે છે. આપણે નારાયણભાઈ પાસે જ જાણવાનો પ્રયત્ન કરીએ. નારાયણભાઈ હકીકતમાં શું હતું તમારું બાઇક મોટરસાયકલ ઘરે પડ્યું હતું રાતે 2 થી 2:30 ના ગાળામાં ઉપાડી ગયા છે. સવારમાં કેસ સાહેબ આવ્યા હતા લખાયો છે. અત્યારે ચરાવડા વાવડ અહીંયા ચરાવડા પડ્યું છે છોકરા ચેક કરવા ગયા છે. એટલે તમારું બાઇક અહીંયાથી કઈ જગ્યા ઉપર ઘર અંદર હતું કે બહાર બારે ચાંપે પડ્યું હતું બરોબર દરવાજે જ્યાં પે પડ્યું હતું ત્યાંથી સીધા હા એટલે ચોર સીસીટીવી કેમેરામાં પણ 4 જણા હા ગામમાં ગામમાં 4 મકાન તોડ્યા છે. હા. હા મારા ભાઈ રાજાભાઈ નું મકાન તોડ્યું એ રણુજા ગયા છે. હવે એ હાજર છે ની અંદર શું ગયું એ આયા પછી ખબર પડે. બરોબર તો તમારું બાઇક અત્યારે ચરાડવા પડ્યું છે? હા ચરાવડા પડ્યું છે અને જે આપણે બસ સ્ટેન્ડ આઈકને જે બાઇક હા ઈ બીજાનું બાઈક ઈ ચરાવડા કોક મિયાણાનું બાઈક કહેવાય. તો એ બાઇક ના પણ છેડા ને એવું તોડી નાખી ડાયરેક્ટ કરેલું છે. હા ડાયરેક્ટ એટલે ઈ પણ એવી શંકા જાય કે ઈ પણ ચોરેલું બાઇક હા ચોરેલું બાઈક હોય એવું શંકા છે. બરોબર તો તમારું બાઇક ચરાડવા પડ્યું છે ને હા. આમ જડી ગયેલ છે. હા જડી ગયેલ છે. હવે સાહેબ પોલીસની તપાસ હા તપાસ ચાલુ. બાદ આપણે સંભાળવાનું. તમારું બીજું કાંઈ વસ્તુ કે બાઇક ના બાઈક જ એક જ મારા ભાઈનું મકાન તોડ્યું એમાં હવે ઈ રણુજા ગયા છે. હવે શું વસ્તુ ઘરેણા પરિણામ કે એવું કાંઈ હા ઈ કોઈ જીવ કોઈ હજી નક્કી નથી આયા પછી ખબર પડે. આયા પછીની તપાસ. હા હા પછી તપાસ થાય. તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો તે નારાયણભાઈ હતા તેમનું બાઇક તો ચોરાઈ ગયું હતું પણ ચરાડવાની સીમમાંથી મળી આવેલ છે. તો હવે આગળની તપાસ પોલીસનો વિષય છે.